श्री परमात्मने नमः। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। नमस्कार स्नेहीजनों, આજે તમારી સામે જે હું ઉપસ્થિત થયો અથવા તો મારા દિલની વાત કહેવા માટે હું ઉપસ્થિત થયો, આપણે જોયું કે રાજકોટની અંદર બહુ જ ઘટના એવી બની ગઈ કે આખું ગુજરાત શોકાતુર બની ગયું। જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ જ્યારે આવું અકાળે મૃત્યુ આવી જાય, વિચાર કરો એ છોકરાઓના મા બાપ કેટલી કલ્પાંત કરતા હશે, એમનું હૃદય કેટલું દુખતું હશે, રોતું હશે, અને પોતાની વ્યથાએ કોઈને કંઈ પણ નથી શકતા। આવો આપણે સૌ સાથે મળી સ્નેહીજનો કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતનું એક અનોખું અને આગવું અને એક આપણી નૈતિક ફરજ તરીકે એ જીવાત્માની શાંતિ માટે આજે સાંજે એટલે કે સોમવારના દિવસે 27 તારીખે સાંજે 6:30 થી 7 કમસે કમ આપણે અડધો 15 મિનિટથી અડધો કલાક તો કાઢી જ શકીએ। હું દરેકને વિનંતી કરું કે જેને પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ફાવતો હોય તે એ બાળકોના આત્માની શાંતિ માટે આપણે બધા સાથે મળી આજે સાંજે 6:30 થી 7ની અંદર ગુજરાત કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડી બધા એ જીવાત્માઓની શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ। જેમને પાઠ નથી આવડતો તે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રથી પરમાત્માને પ્રાર્થના કરો કે 28 બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે। શ્રી પરમાત્મને નમઃ।